સુધી આવ્યા એ માટે સૌનો ખૂબ ખૂબ આભાર। એ પછી એના કરતા પણ વધારે આભાર એટલા માટે માનું કે આ સરપ્રાઈઝ પાર્ટી હતી અને તમે અત્યાર સુધી એને સરપ્રાઈઝ રહેવા દીધી। આપણે પ્રયત્ન તો કરીએ અને જો કહેવાય ગયું ને ખબર પડી ગઈ તો વાત અલગ છે, બાકી આપણે બધા પ્રયત્ન કરીએ મળીને। બધું સમજો પાડતો હતું એક મેમ્બર, એને ખબર નહોતી પણ લકીલી કોણ જાણે શું થયું, ઘરની બહાર નીકળ્યો અને ધર્મેન્દ્રને ખબર નહીં અને ધર્મેન્દ્ર ઘરમાં આવી જતો હતો। આખો લિફ્ટનો દરવાજો 10 માળનો ખુલી ગયો અને હું સામે તું અહીંયા કાઢી હમણાં જસ્ટ 20 મિનિટ પહેલા ऐसा कोई तुम यूं ही सजाते रहे। આજથી આ 75 વર્ષની એમની જિંદગીમાં 50 વર્ષ બંને સાથે ખૂબ જ સારી રીતે કાઢ્યા, એવી નાની સુની વાત નથી। અત્યંત મધ્યમ વર્ગીય કુટુંબમાં નાની અમસ્તી રૂમમાંથી ઉપર આવવું, એ પણ અમને ત્રણેય ભાઈ બહેનોને ભણાવવા ગણાવવા અને સંસ્કારોનું સિંચન કરવું, એમાં મારી મમ્મીનો અમૂલ્ય ખૂબ જ મોટો ફાળો છે। અને ભગવાનને હું પ્રાર્થના કરું કે હે ઈશ્વર, અમને જન્મો જન્મ આવા જ માતા પિતા અમને જન્મો જન્મ મળતા રહે। પ્રત્યેની જે લાગણી છે તેનું ખૂબ જ એ છે, એ લોકો મમ્મી પપ્પાને એટલી સાહિત્ય રાખે છે, એટલું બધું એ કરે છે કે અમારે કોઈ દિવસ જોવું પડ્યું જ નથી। આજે અમારું ફેમિલી એક ખૂબ જ સુખદ શું કે આદર્શ ફેમિલી તરીકે અમારા કુટુંબમાં છે। પણ મારા અહીંયા તો શૂન્યમાંથી આખો સંસાર, એટલે કે મારા બાપાનું નામ કેવું કહેલું છે નહીં તો દયાભાઈ ભીખાભાઈ ગાંધીને કોઈ ઓળખતું નહીં હતું, કારણ કે એ બિચારા બી એકદમ ગરીબ પરિસ્થિતિમાં હતા, નાની દુકાન ચલાવતા હતા, પણ એમાંથી મારી માએ મારા છોકરાને બહાર મુંબઈ મોકલવો છે એમ કરીને એમણે બહાર પાડ્યા। એ જમાનામાં મેટ્રિક ભણેલા ને આજે અમેરિકામાં છે, આજે અમારા જગદીશભાઈ અહીંયા હાજર છે, પ્રેઝન્ટ છે, મંજુબેન ને જગદીશભાઈ। ત્યાર પછી મને બોમ્બે લાવ્યા, મને કસ્ટમમાં નોકરી લગાવી દીધી એમણે, એટલે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જથી થ્રુ કરેલું, પણ એમણે ત્યારે મારી ઉંમર ઓછી પડે એટલે એમણે એટલી અથાગ મહેનત કરી કે નામ પ્લેટ લિસ્ટમાંથી નીકળી જાય અને આજે એમણે મને જે નીચામાં નીચા સ્થાનથી એટલા ઊંચા સ્થાન પર આજે મૂકી દીધો છે, એ તો કદાચ મારા ફાધર મધરથી પણ નહીં થાય। અને મારી મધર જ્યારે બીમાર હતી, મારી ભાભી તો અઠવાડિયું બોમ્બે હતી, અઠવાડિયું ચીખલી આવતા અને એમની સેવા કરતા। મારા ભાઈએ અમારા મામાની મારા તરફથી મારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મારા એક ફોન કરવાથી તમે બધા હાજર રહી ગયા, તેનો મને બહુ આનંદ છે। એની ખુશી મમ્મી પપ્પાના ચહેરા પર જોઈને જે આનંદ થયો છે તેની વાત જ નિરાળી છે। ચાલ મમ્મી પપ્પાને અમારા બધા તરફથી વિશ યુ વેરી હેપી એનિવર્સરી, અને મમ્મીના બધા ફ્રેન્ડ આંટી તમે બધા આવ્યા એનો ખૂબ ખૂબ આભાર। જિંદગીમાં એટલું બધું શીખવાડ્યું છે કે નહીં, એકવાર આપણે કંઈક કરવાનું છે, બસ એક પગથિયું આગળ મૂકવાનું, એક સ્ટેપ આગળ મૂકવાનો, આગળનો રસ્તો તો જાતે નીકળી જાય। અમે ત્યાં પણ ટેક્સી પણ મળી ગઈ હતી, પણ એ પછી પણ એ વાતને જ યાદ કરીને મેં જિંદગીમાં ઘણીવાર એવા એક સ્ટેપ આગળ મૂક્યો ને મને ઘણીવાર ખબર પડી કે નહીં, આગળનો રસ્તો તો જાતે નીકળી જાય। મમ્મીનો પ્રેમ પણ એટલો જ। लोग हैरान है जो कि अनजान है इसकी वो गली बात किसकी चली। લક્ષ્મી ભાભીને